मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरू सदायनूप। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। भक्तमाल ग्रंथ अंतर्गत परमात्माना नारद अवतार ने संत नाभाजीए वंदना करी है। भक्ति मार्गनु जेमणे प्रवर्तन कर्युं, अनेक जीवात्माओने जेमणे मोक्ष भागी कर्या, सत्संगनो महिमा समाजने विश्वने बताव्यो। श्रीमद भागवत प्रथम स्कंद वेद व्यासजी साथे नारदजीने मुलाकात थई अने ए मुलाकातमां संत सेवानुं फळ शुं छे एनो अलौकिक महिमा नारदजीए भगवान वेदव्यासजीने बताव्यो। तीर्थ प्रसाद, सत्संग, साधु सेवानी निष्ठा ए नारदजीए समग्र विश्वने पोताना जीवन कथन द्वारा बतावी छे। परमात्मानो आजे अवतार छे ए समाजने ज्ञान आपवा माटेनो अवतार छे। भले नारद भगवाननो अवतार कहेवाय छे, परंतु क्यांय हाथमां हथियार लई अने नारदजी युद्ध करवा उभा न रह्या। एक एवुं व्यक्तित्व छे, दानव एमने जुवे ने हाथ जोड़े ने एवुं व्यक्तित्व, विकसाववा जेवुं व्यक्तित्व। दुश्मन पण आपणने मान आपे, शत्रु पण आपणने पूछे, शत्रु पण तमारी वातने साची माने एवुं नारदजीनुं व्यक्तित्व छे। कंस जेवो कंस पण नारदजीने अहो गुरुदेव एम कही अने पगे लागीने पोताना सिंहासनमां बेसाडे। एना उपरथी आपणने ख्याल आवे के नारदजीनुं व्यक्तित्व केवुं हशे। सर्वदेशी व्यक्तित्व जेने कही शकाय। तमाम लोकनी अंदर नारदजी गति करी शके छे, एमने कोई पण प्रकारनुं बंधन नथी। नारदजीनो नियम छे दुराचारी होय सदाचारी होय एने भगवानना चरण सुधी पहोंचाडीने ज छोड़वो, ए नारदजीनो नियम छे। तमाम सूर असुर नाग किन्नर तमाम लोकमां नारदजीनो आदर थाय छे। स्कंद पुराणनी अंदर भगवान श्री कृष्णए स्वयं नारदजीनी वंदना करी छे, स्तुति करी छे। भगवान होवा छतां भक्त भक्ति श्रेष्ठ नारदजीनी परमात्मा स्तुति करे छे। एवा नारदजीने संत नाभादासजीए प्रणाम कर्या। नारदजी जीवनमां मने प्रेरणा आपो। घणाय कहे छे के नारदपणुं नहीं, नारदपणुं सामान्य जीवमां होई शके। नारदजीए क्यारेय घर सळगावाना कार्यो न कर्या। एमणे जे कंई कर्युं ए समाजना भला माटे कर्युं। जो कोईनुं घर सळगी અને સમાજ સુખી થતો હોય
તો નારદજીએ ત્યાં સળગાવ્યું છે કે સમાજ કલ્યાણને અર્થે. એ સમયે પેપરનું કાર્ય, ટીવીનું કાર્ય, સમાચારનું કાર્ય એ નારદજી કરતા. ભગવાનના અનન્ય અલૌકિક ભક્તના પાવન ચરણોમાં સંત નાભાજીએ વંદના કરી, કારણ એ પણ પરમાત્માનો એક અવતાર છે. ત્યારબાદ ભગવાનના ધન્વંતરી અવતારને પ્રણામ કર્યા. ક્ષીરસાગરના સમુદ્ર મંથન સમયે સમુદ્ર મંથનની જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે સર્વથી છેલ્લે હાથમાં અમૃતનો કળશ લઈ અને પરમાત્મા સમુદ્રમાંથી પ્રગટ થયેલા. ભગવાન ધન્વંતરીએ આ વિશ્વ ઉપર કૃપા કરી અને સમગ્ર જગતના કલ્યાણને અર્થે સુંદર મજાનો આયુર્વેદ આ વિશ્વને આપ્યો. અત્યારે આપણે રોગમુક્ત થઈએ છીએ એની પાછળ મુખ્ય કારણ ભગવાન ધન્વંતરી નારાયણ છે. એમણે આયુર્વેદની ભેટ વિશ્વને આપી. ઇન્દ્રનો અતિ આગ્રહ માટે ભગવાન ધન્વંતરીએ સ્વર્ગની અંદર નિવાસ સ્વીકાર્યો છે. પૃથ્વી ઉપર જ્યારે બહુ રોગ ફેલાણા, રોગગ્રસ્ત માનવી થવા લાગ્યા, ત્યારે ઇન્દ્રની પ્રાર્થનાથી ધન્વંતરી ભગવાને કાશી નરેશ દિવોદાસ રૂપે અવતાર ધારણ કરેલો. કારતક વદ પક્ષની 13ના દિવસે કાશીના નરેશ દિવોદાસ તરીકે ધન્વંતરી ભગવાને અવતાર લીધો અને આયુર્વેદનો પ્રચાર અને પ્રસાર કર્યો. આ જે કાશી નરેશ છે એમના શરીરનો જે રંગ હતો એ શ્યામ હતો. રૂપ બહુ અદ્ભુત અને અલૌકિક હતું. પરમાત્માના દરેક લીલા અવતારો એ જીવના કલ્યાણને અર્થે, સૃષ્ટિના કલ્યાણને અર્થે થયેલા છે. પાંડવ ગીતા એમાં ઉલ્લેખ છે, ધન્વંતરી પરમાત્મા ભગવાનના નામસ્મરણનો બહુ મોટો મહિમા બતાવે છે. અચ્યુતાનંત ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતિ સકલા રોગા સત્વમ સત્યમ વદામ્યહમ. ધન્વંતરી ભગવાન એમ કહે છે, હે અચ્યુત, હે અનંત, હે ગોવિંદ, એ રીતે ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવા રૂપ ઔષધિથી તમામ રોગો નષ્ટ થાય છે. આ ધન્વંતરી ભગવાને ભગવાનના નામનો, નામસ્મરણનો મહિમા જગતને બતાવ્યો છે. ગમે એવો રોગ આવે તો હાયવો ન કરતા ભગવાનનું નામ લેવું, ભગવાનનું નામ સંકીર્તન કરવું, પરમાત્માનું નામસ્મરણ કરવું, એ નામસ્મરણ જ આપણને તારે છે. ધન્વંતરી ભગવાનને સંત નાભાજીએ પ્રણામ કર્યા, વંદના કરી. ત્યારબાદ પરમાત્માના નરનારાયણ સ્વરૂપ, જેને આપણે બદ્રીપતિ કહીએ છીએ, એ યુગલ સ્વરૂપના પાવન ચરણોમાં વંદના કરી. દક્ષ માતા કન્યા મૂર્તિ અને ધર્મ પ્રજાપતિ થકી ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય થયેલું. જીવાત્માને કર્મ બંધનથી છોડાવી નૈષ્કર્મ્ય સ્થિતિમાં લઈ જઈ એને કલ્યાણનો અધિકારી કરવો, એ ભગવાન નરનારાયણ દેવનું કાર્ય હતું. નર અને નારાયણ જ્યારે બદ્રિકાશ્રમમાં બેસી અને કઠોર આરાધના તપ કરી રહ્યા છે, દેવરાજ ઇન્દ્રને શંકા થયેલી. પોતાની અપ્સરાઓને નૃત્ય કરી અને નરનારાયણની તપશ્ચર્યા ભંગ કરવા માટે દેવરાજ ઇન્દ્રએ જ્યારે મોકલી. અપ્સરાઓ થાકી પણ ભગવાનના ધ્યાનમાં, સમાધિમાં કોઈ વિક્ષેપ ન થયો.
પ્રભુની આંખ ખુલીને અપ્સરાઓ ભયભીત થઈ હમણાં બાળીને ભસ્મ કરશે, હમણાં બાળીને ભસ્મ કરશે. ત્યાં કામદેવ પણ સાથે છે. ભગવાન નરનારાયણ દેવ બહુ સુંદર ઉદ્બોધન કરે છે. હે મદન, હે કામદેવ, હે મંદમલય, હે દેવાંગનાઓ, તમે બધા જ નિર્ભય રહેશો. અમે કોઈને કંઈ જ નહીં કરીએ. મારા આશ્રમમાં પધાર્યા, મારું આતિથ્ય સ્વીકાર કરો. મારા આશ્રમનો ધર્મ છે કે મારા આંગણે જે આવે એ અતિથિનો મારે સ્વાગત કરવું. ત્યારે અપ્સરાઓ અને કામદેવ એ લજ્જાથી મસ્તક ઝુકાવીને ઉભા રહ્યા હો. જેનું તપભંગ કરવા આવ્યા એ પરમાત્મા આપણને કેટલું બહુમાન આપે છે. અપ્સરાઓએ જ્યારે મસ્તક નમાવ્યા ત્યારે ભગવાન નરનારાયણ દેવે પોતાના સાથળમાંથી અનેક સુંદર રૂપાંગનાઓ, સુંદર સ્ત્રીઓને ઉત્પન્ન કરી સાક્ષાત લક્ષ્મી જેવી જ રૂપવતી અને દિવ્ય સુગંધ નીકળનારી એ સ્ત્રીઓને જ્યારે જોઈ ત્યારે સ્વયં કામદેવ મોહિત થાય એવી અલૌકિક સુંદરીઓ હતી. સ્વર્ગની અપ્સરાઓ આ અપ્સરાઓને જોઈ અને લજ્જિત થઈ ગઈને એમ થાય કે હો આપણે શું આની આગળ. દેવતાઓને ભગવાન એમ કહે છે, તમને જે પસંદ આવે એ સ્ત્રીને તમે પસંદ કરો, એને સ્વીકારો. ભગવાનની આજ્ઞા થઈ એટલે દેવરાજ ઇન્દ્ર આગળ આવ્યા. પરમાત્માએ જે સ્ત્રીઓને ઉત્પન્ન કરેલી એમાંથી ઉર્વશી નામની અપ્સરાને ઇન્દ્રએ પસંદ કરી. પ્રભુ, આ ઉર્વશીને હું મારા સ્વર્ગની ભેટ તરીકે લઈ જઉં છું. મને વિશ્વાસ છે કે આ ઉર્વશી અમારા સ્વર્ગનો વૈભવ, સ્વર્ગની શોભા વધારશે. ઉર્વશીને લઈ અને દેવરાજ ઇન્દ્ર ગયા છે. એક મહત્વપૂર્ણ હકીકત અહીંયા એ છે, કામ તો ભગવાન શિવ પાસે પણ ગયેલો, પરંતુ ભગવાન શિવજીએ ક્રોધમાં આવી અને કામને બાળીને ભસ્મ કર્યો. કામને ભલે ભસ્મ કર્યો, પરંતુ હૃદયમાં રહેલા ક્રોધને તો ભગવાન શિવ ભસ્મ ન કરી શક્યા. પણ એ જ ક્રોધ ભગવાન નરનારાયણ દેવની સામે બિલકુલ વિમલતાથી, ડરના મારે કાંપવા લાગ્યો. ઓહો, એમને ક્રોધ જ નથી આવતો. સહસ્ત્રકુંચી અસુરના નાશ માટે પરમાત્માએ આ યુગલ સ્વરૂપને ધારણ કરેલું. સ્વામિનારાયણ સંપ્રદાયનું જે મૂળ છે એ બદ્રિકાશ્રમમાંથી અને ભગવાન નરનારાયણ દેવથી શરૂ થાય છે. સદગુરુ મુક્ત મુનિ આરતીની બીજી કડીમાં ગાય છે, નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી. દુર્વાસાજીના શ્રાપને અંગીકાર કરી અને ભગવાન નરનારાયણ આ પૃથ્વી ઉપર ધર્મદેવ અને ભક્તિ માતાના કુખે સહજાનંદ, હરિ, હરિકૃષ્ણ, ઘનશ્યામ એવા નામે પ્રભુ પ્રગટ થયા છે. ભરતખંડની પ્રજા સુખી થાય એવા ઉદ્દેશ્યથી આજે પણ બદ્રિકાશ્રમમાં બેસી અને પરમાત્મા પોતે તપ કરી અને એ તપનું ફળ ભરતખંડની પ્રજાને આપી રહ્યા છે. ભગવાન શ્રી હરિએ અમદાવાદમાં, ભુજમાં બંને જગ્યાએ સર્વપ્રથમ મંદિરો બનાવ્યા. ત્યારે બે જગ્યાએ પ્રભુએ નર અને નારાયણની સ્થાપના કરી. ભગવાનને અતિશય પ્રિય અવતાર. અવતારો તો દરેક પ્રિય છે, પણ આ અવતાર વિશેષ વહાલો એટલે છે એ તપસ્વી છે. અને તપ પણ પાછા બીજાના સુખને માટે કરે છે. સમગ્ર ભરતખંડની પ્રજાના
સુખને અર્થે તપ કરે છે, માટે પ્રભુને એ પ્રિય છે. અને માટે જ પ્રભુએ પોતે જ્યારે મંદિરો બનાવ્યા ત્યારે સર્વપ્રથમ નરનારાયણ દેવની સ્થાપના કરી. પ્રભુ નર અને નારાયણના પાવન ચરણારવિંદમાં સંત નાભાદાસજીએ પ્રણામ કર્યા, વંદના કરી. ત્યારબાદ પરમાત્માનો દત્તાત્રેય અવતાર. મહર્ષિ અત્રિની તપસ્યાથી ચિત્રકૂટમાં માતા અનસુયાના કુખે ભગવાન દત્તનું પ્રાગટ્ય થયું. અનેક લોકોએ દત્તની આરાધના કરી. બહુ દત્તને માનનારા લોકો હતા. ચિત્રકૂટ ઉપર અનેક લોકો ભગવાન દત્તની પ્રાર્થના કરતા. દિવસમાં નહીં તોય 50 વખત ભક્તોને દર્શન આપી અને એમ કહેતા, દત્ત વરદાન આપ્યું, દત્ત વરદાન આપ્યું. પરિણામે સંતોએ એમનું દત્ત એવું નામ પાડ્યું જેમાંથી દત્તાત્રેય કહેવાયા. મૂળ નામ આત્રેય હતું. અત્રિ ઋષિના પુત્ર એટલે આત્રેય કહેવાતા. પણ દત્ત દત્ત શબ્દ અતિશય બોલવાના કારણે સંતોએ બહુ પ્રેમથી દત્તાત્રેય એવું સુંદર નામ આપ્યું. દત્તાત્રેય ભગવાનને ના મુખ્ય શિષ્યોની અંદર સહસ્રાર્જુન એ ભગવાન દત્તાત્રેયના શિષ્ય છે. યોગ, ભોગ અને મોક્ષ જેવી સિદ્ધિઓની પ્રાપ્તિ સહસ્રાર્જુનને ભગવાન દત્તાત્રેયના કારણે થઈ. પ્રહલાદજી એમણે પણ ગ્રહસ્થાશ્રમીના ધર્મનું જ્ઞાન ભગવાન દત્ત પાસેથી સ્વીકાર્યું. સહ્યાદ્રી પર્વતની વનમાળાઓમાં વિશેષ ભગવાન દત્તાત્રેયનું વિચરણ રહેતું. શ્રી દત્તાત્રેય પરમાત્માએ દત્ત ગીતાની અંદર સાધન, સાધ્ય અને સાધક વિશે બહુ સુંદર છણાવટ કરી છે. સાધન શું, સાધ્ય શું અને સાધક શું? સમગ્ર જગતમાં કંઈક ગ્રહણ કરવા યોગ્ય છે. જ્યાં પણ સાર તત્વ જુઓ ત્યાંથી તમે ગ્રહણ કરો એવો બોધ જગતને આપતા ભગવાન દત્તાત્રેયજીએ 24 ગુરુઓ પોતાના જીવનમાં કર્યા છે. ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવી. ભાગવતજીની અંદર 24 ગુરુઓનો પ્રસંગ વર્ણવવામાં આવેલો છે. પરમાત્માના આ દત્તાત્રેય અવતારને પણ સંત નાભાજીએ પ્રણામ કર્યા, વંદના કરી. ત્યારબાદ પરમાત્માના કપિલદેવ અવતાર. સાંખ્ય શાસ્ત્રના જે આચાર્ય છે, મહર્ષિ કરદમના ધર્મપત્ની માતા દેવહૂતિના કુખે બિંદુ સરોવરના કિનારે સુંદર આશ્રમમાં ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થયેલું. કપિલ ભગવાન પહેલા 9 બહેનો છે અને 10મા સંતાન તરીકે ભગવાન કપિલનું પ્રાગટ્ય થયેલું. માના કલ્યાણને માટે અને જગતને બોધ આપવા માટે બિંદુ સરોવરના કિનારે બેસી અને કપિલ ભગવાને મા દેવહૂતિને અદ્ભુત કપિલ ગીતાનું જ્ઞાન આપેલું. માતાને મોક્ષ ગતિ આપી આજે પણ બિંદુ સરોવર એ માતૃ તીર્થ તરીકે પ્રચલિત અને પ્રસિદ્ધ છે. ભગવાન કપિલ નારાયણ આજે પણ ગંગા સાગર સંગમમાં ભગવાન કપિલજી બિરાજે છે. જગતને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપવા માટેનો પરમાત્માનો આ અંશાવતાર છે. એ કપિલ પ્રભુને પ્રણામ કર્યા, વંદના કરી. ત્યારબાદ ભગવાનનો સનકાદી અવતાર. પરમાત્માનો સનકાદી અવતાર. બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે સૃષ્ટિના પ્રારંભમાં સર્વપ્રથમ થયેલો, બ્રહ્માજીના મનમાંથી ઉત્પન્ન થયેલો આ અવતાર, જે પૃથ્વીના સર્વપ્રથમ માનવ કહી શકાય. 4 કુમારો બ્રહ્માજીના 4 મુખમાંથી ઉત્પન્ન થયેલા સનક,
સનંદન, સનાતન અને સનતકુમાર આ પરમાત્માનો જ અવતાર છે. સાધનાશીલ ઋષિ મહાત્માઓને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો, જ્યાં પણ સત્સંગ કથા વાર્તા થાય ત્યાં જઈને બેસવું. ભાગવત મહાત્મ્યની અંદર નારદજીને સનકાદિકોએ જ ભાગવતની કથા સંભળાવી હતી એવો શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં ઉલ્લેખ છે. બ્રહ્માજીએ આજ્ઞા આપી જ્યારે સર્વપ્રથમ ઉત્પન્ન કર્યા ત્યારે તમે સૃષ્ટિ રચનામાં મને સહાયતા કરો. સનકાદિકોએ હાથ જોડ્યા, અમને આવી બાબતમાં કોઈ રસ નથી, અમારે તો ભગવાન ભજવા છે. બ્રહ્માજીને નિરુત્તર કરી અને વનગમન કરેલું. સનકાદિકોએ જગતને બતાવ્યું કે ભક્ત, ભક્તિ, ભગવાન અને ગુરુ એના સ્વરૂપને જાણવું હોય તો તમારે પરમાત્માના નામ સ્મરણની અંદર ડૂબવું પડે. નામ સ્મરણ તમને ભક્તમાં જોડશે, ભક્તિમાં જોડશે, ભગવાનમાં જોડશે અને ગુરુના ચરણોમાં તમને નિર્વ્યાજ નિર્હેતુ પ્રેમ કરાવશે. ભક્તવત્સલ પરમાત્માએ જેટલા પણ અવતારો લીધા એ તમામ શાશ્વત સુખના સમુદ્ર છે. તેમના નામ, રૂપ, ગુણ, લીલાઓ એ અનંત છે. જીવોનો ઉદ્ધાર કરવા માટે જ પરમાત્મા જગતમાં પધારે છે અને સંસારનું કલ્યાણ કરે છે. ક્યારેય વાલા ભક્તો આ અવતાર પ્રકરણની વંદના અહીંયા પૂર્ણ થાય છે, પણ સૌ ભક્તો એટલો વિવેક રાખવો ક્યારેય કોઈ અવતારની નિંદા ન થાય, કોઈ અવતારની ટીકા ન થાય. શ્રીજી મહારાજનો ધ્યેય છે, નિંદત નહીં કોઈ દેવકુ બિન ખપતો નહીં ખાત. ક્યારેય કોઈ દેવની નિંદા ન કરે, ક્યારેય પોતાને ન ખપતું હોય એવું ન ખાય. અને એ વાતને આપણે સૌએ જીવનમાં ચરિતાર્થ કરવી, ઉતારવી. એક જ પરમાત્માના તમામ અવતારો છે. આ કોઈ અવતારમાં પ્રભુએ ઓછી કળા વાપરી છે તો કોઈ અવતારમાં, કૃષ્ણ જેવા અવતારમાં અનંત કળાઓ પ્રભુએ વાપરેલી છે. પણ ક્યારેય આપણે આપણી ખરબચડી બુદ્ધિને કામે ન લગાડવી. રામ બહુ નાના હતા ને કૃષ્ણ બહુ મોટા હતા ને વામનમાં તો કંઈ હતું જ નહીં, નારદજી તો કે એમનામાં કોઈ શક્તિ જ નથી. નહીં, પરમાત્માની અંદર છે જ શક્તિ, પણ જ્યાં જેવી કલા બતાવવી છે ત્યાં પરમાત્મા એ કલા જગતને બતાવે છે. નારાયણનું નામ લ્યો એટલે આ 24 અવતાર અને 24 અવતાર સિવાયના ઇતર જે અવતારો પ્રભુએ ધારણ કર્યા એ તમામ અવતારો એમાં આવે છે. નારાયણનું નામ લેવા માત્રથી જ આપણા હૃદયમાં પ્રેમાનંદ છવાઈ જાય છે. તમામ અવતારો એ નિત્ય છે, તમામ અવતારોના ચરિત્રો પણ નિત્ય છે. ભગવાનના ભક્તો શ્રીજી મહારાજે આજ્ઞા આપી, અમારા આશ્રિતોએ ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ઉત્સવો કરવા. એ ઉત્સવો કયા? તો જે તે ભગવાનનો જન્મદિવસ હોય એ દિવસે ભગવાનની આરતી કરવી, ભગવાનનું એ જન્મનું કીર્તન ગાવું વગેરે એ અવતારના પ્રાગટ્યને વધાવતા આપણે ઉત્સવો કરવા. એનાથી ભગવાન બહુ રાજી થાય છે. એક સ્વરૂપને ગાળો આપીએ ને એકનું ધ્યાન કરીએ તો ભગવાન ક્યારેય રાજી ન થાય. અવતારનો દ્રોહ કર્યાનું પાપ લાગે, બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે. પણ માણસની ખરબચડી બુદ્ધિ છે ને, જે પોતાને અતિશય જ્ઞાની સમજે છે, આઈ એમ સમથિંગ બાને, મારા જેવો કોઈ શ્રેષ્ઠ નહીં, મારા સંપ્રદાય જેવું કોઈ શ્રેષ્ઠ નહીં એમ માની અને માણસ પોતાના સંપ્રદાયનું પ્રભુત્વ વધારવા અને સ્થાપવા માટે અનેક દેવ દેવી અવતારો એનું ખંડન કરતો ફરે છે. એ માનવની હીનતા છે. એને ભક્ત જ ન કહી શકાય,
જે ભગવાનના અવતારનું ખંડન કરે. મેં પહેલા જ એક સંતની વાત કહી હતી. વૃંદાવનમાં એક સંત રહેતા, એ નૃસિંહ નારાયણના ઉપાસક છે. કોઈએ પૂછ્યું કે રામને કૃષ્ણ જેવા અવતારોને છોડી અને તમે કેમ નૃસિંહની ઉપાસના કરો? ત્યારે સંતએ જવાબ આપેલો, રામને કૃષ્ણ પરણ્યા એટલે સંસારી બની ગયા. મારા નૃસિંહ તો પરણ્યા નથી એટલે વૈરાગી છે, અને મને વૈરાગી ગમે છે માટે હું નૃસિંહની ઉપાસના કરું છું. જેને જે સ્વરૂપ ગમે એ સ્વરૂપની ઉપાસના કરી શકે છે. નૃસિંહની ઉપાસનાથી પણ એ જીવાત્માનું કલ્યાણ છે જ. વામનની ઉપાસનાથી પણ જીવનું કલ્યાણ છે. ઋષભદેવનો ભક્ત શું ન તરે? એ પણ તરે છે. ભગવાન દત્તાત્રેયની ઉપાસના કરનારો શું અહીંયા જ રહે છે? નહીં, એનું પણ ભગવાન દત્તાત્રેય કલ્યાણ કરે છે. તો ક્યારેય અવતારના ખંડનમાં ક્યારેય ન પડવું. અવતારમાં ક્યારેય ભેદભાવ ન કરવું. ભગવાનમાં કોઈ પણ અવતારમાં ગુણદોષ, નાની મોટી કક્ષાની ધારણા કરવી એ સૌથી મોટો અપરાધ છે. એ હૃદયની સંકીર્ણતા છે. ભગવાનના તમામ અવતારો એ પરિપૂર્ણ છે. જ્યાં સુધી ભગવાનના અવતારોમાં ભેદ રહેશે ત્યાં સુધી એ ભગવાનના ભક્તોમાં ભેદભાવ રહેશે, અને જ્યાં સુધી ભગવાનના ભક્તોમાં ભેદભાવ રહેશે ત્યાં સુધી ભક્તિ, ભક્ત અને ભગવંત એનો સિદ્ધાંત આપણને નહીં સમજાય. સંત નાભાજીએ પરમાત્માના આ અવતારોને પ્રણામ કર્યા અને ત્યારબાદ પોતાના ઈષ્ટદેવ નાભાજીની ઉદારતા તો જુઓ. નાભાજી સ્વયં ભગવાન શ્રી રામચંદ્ર મહાપ્રભુજીના ઉપાસક છે, પણ છતાંય એમણે તમામ અવતારોને વંદના કરી, તમામ અવતારોને પ્રણામ કર્યા. સંત નાભાજી હવે પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્ર મહાપ્રભુ અને જગત જનની જાનકી એના ચરણ કમળમાં પ્રણામ કરે છે. બહુ અદ્ભુત ભગવાનના ચરણારવિંદ, ચરણની અંદર જે ચિહ્ન છે એ ચિહ્ન વિશે નાભાજીએ આ ભક્તમાલનો 6 નંબરનો છપઈ લખ્યો. વાલા ભક્તો, હવે આપણે ભક્ત ચરિત્રોમાં પ્રવેશ કરીએ છીએ. આ ભગવાનના અવતારો અહીંયા પૂર્ણ થાય, બસ આ ભગવાનના ચરણારવિંદમાં પ્રણામ કરવામાં આવે છે. ભગવાનના જે ચિહ્ન છે એ ચિહ્નની છણાવટ આપણે કરવી છે, થોડીક એને સાંભળવી છે, અને ત્યારબાદ ભગવાનના જે ભક્તો છે એમના દિવ્ય ચરિત્રોનું શ્રવણ આપણે શરૂ કરીશું. ભગવાનના ચરણારવિંદનો મહિમા, ભગવાનના ચરણારવિંદના ચિહ્નોનો મહિમા આપણે આગળ સાંભળીશું. અત્યારે ભગવત સ્મરણ સહ કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય, ભારત માત કી જય, સદગુરુદેવ કી જય, નર્મદે માત કી જય.